હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલા ભીંડી એટલે કે ભરવા ભીંડી બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. અહીં મસાલા ભીંડી બનાવવા માટે મેં 500 ગ્રામ ભીંડાને આ રીતે 2 ચીરા કરી એક ભીંડાના 4 ટુકડા કરી લીધા છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને ભીંડાને સાંતળી લઈશું. બસ આ જ રીતે ભીંડાને સતત સાંતળવા માટે હલાવતા રહીશું. તેને મીડિયમ ફ્લો પર જ સાંતળવાના છે. હવે આપણે એને બહાર નીકાળી લઈશું. બસ તેને આ રીતે એકદમ નરમ પોચા થઈ જાય ત્યાં સુધી જ સાંતળવાના છે. હવે આપણે બધા ભીંડાને બહાર કાઢી આ જ રીતે બીજા ભીંડાઓને પણ સાંતળી દઈશું. તો અહીં મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે 1.5 ચમચા જેટલું. તેમાં અડધી ચમચી રહી નાખીશું. રહી સાંતળે એટલે પછી તેમાં 5 ચમચી જીરું નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું, 1.5 ચમચી જેટલી લસણની પેસ્ટ બનાવીને મેં રાખી છે તે નાખીશું. એમાં લસણને સહેજ સતળાવા દઈશું જેથી કરીને એની કચાશ દૂર થાય. હવે આમાં મેં 5 થી 6 ડુંગળીની પ્યુરી કરીને રાખી છે તે એડ કરીશું. હવે પ્યુરીને બરોબર હલાવી તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું. તો આમાં આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી ડુંગળી ફટાફટ સતળાય છે. હવે એક નાનો ટુકડો આદું છીણી લઈશું. તો આદુને થોડી વાર સાંતળવા દેવાનું છે. હવે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને ડુંગળી પણ બરોબર સતળાઈ અને થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તેને બરોબર હલાવી લઈશું. હવે તેને હોટલના જેવો ટેસ્ટ આપવા માટે આપણે 2 ટામેટાની મેં પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરીશું. હવે તેને બરોબર હલાવી સાંતળી લઈશું. અહીં હું મસાલા સ્ટેપ બાય સ્ટેપ કરતી જાઉં છું એટલે પૂરેપૂરું ધ્યાન રાખજો કે કયો મસાલો ક્યારે એડ કરવાનો છે. તો હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. હળદર એડ કર્યા પછી ટામેટાની પ્યુરીને બરોબર સાંતળી લઈશું. હવે ટામેટાની પ્યુરી બરોબર સતળાઈ ગઈ છે તો આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાને એડ કર્યા પછી બરોબર હલાવી લઈશું અને આપણે જે ભીંડા સાંતળીને રાખ્યા છે તે એમાં એડ કરીશું. હવે ભીંડાને બરોબર હલાવી ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે. હવે ભીંડાના ભાગનું 5 ચમચી મીઠું એડ કરીશું. અહીં મીઠું તમારે તમારા ટેસ્ટ અનુસાર જ લેવાનું છે. હવે તેને ઢાંકીને થોડીવાર સિજવા દઈશું. હવે જોઈ લઈએ. ફરી હલાવી એને ફરી થોડીવાર સિજવા દઈશું આપણે. આમ ભીંડામાં પૂરેપૂરો ગ્રેવીનો રસ મિક્સ થઈ જશે. હવે તેને ફરીથી થોડીવાર ઢાંકી અને ચડવા દઈએ. જોઈ લઈશું. હવે આપણે ફ્રાય કર્યા ત્યારે ભીંડામાં કોઈ જ મસાલો કર્યો નથી તો ગ્રેવી સાથે થોડીવાર ભીંડા ચડશે તો એક રસ થઈને મસાલો ભીંડામાં પૂરેપૂરો એડ થઈ જશે. અહીં આપણા ભીંડા પૂરેપૂરા ચડી ગયા છે. તો હવે તેમાં લાલ મરચું એડ કરીશું. તો 1 ચમચી અહીં મેં લાલ મરચું એડ કર્યું છે.
1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બરોબર હલાવી લઈશું. મરચું અને ધાણા જીરું નાખ્યા પછી 1 મિનિટ જેવું ચડવા દઈશું. તો આ આપણી મસાલા ભીંડી રેડી છે, તો એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.